નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ધ ટીચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોથી આપણે ગુજરાત સરકાર દ્વારા પ્રસ્થાપિત જીસીઆરટી દ્વારા પ્રકાશિત થતા સામાજિક વિજ્ઞાનના એકમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી કુલ 5 વિષયો જેવા કે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો અને અર્થશાસ્ત્રના પ્રશ્નો પૂછાય છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા કુલ 9 જેટલા વિષયોના 60% કરતાં પણ વધુ છે। તો આપ સૌ આ વિડીયોનું મહત્ત્વ સમજી શકો છો। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ। તમારા 6થા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। મિત્રો, અહીંયા પ્રશ્ન પૂછાય કે સમાજ વિજ્ઞાનો આપણને શાનાથી માહિતગાર કરે છે? તો સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। બીજો પ્રશ્ન એ રીતે પૂછાશે કે સમાજ વિજ્ઞાનો શાની જાણકારી આપે છે? તો એનો જવાબમાં આવશે કે સમાજ વિજ્ઞાનો ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। ઇતિહાસ વિષય સિવાયનો સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે। અહીંયા પણ પ્રશ્ન પૂછાશે કે ઇતિહાસ વિષય સિવાયનો સમાજ વિજ્ઞાનો આપણને શાનો પરિચય કરાવે છે? તો જવાબ આવશે ઇતિહાસ વિષય સિવાયનો સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। અહીંયા પ્રશ્ન થશે કે ઇતિહાસ શાની માહિતી આપે છે? જવાબ ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। મિત્રો, જો આપણે આ રીતે વાંચન રાખીએ કે જેટલું વાંચીએ એમાંથી પ્રશ્ન બનાવી અને જાતે જ એનો જવાબ શોધીએ તો આપણને એક જ વારમાં વાંચેલું યાદ રહી જશે। મિત્રો, તમારી સરળતા માટે મેં દરેક એકમના લગભગ 100થી 200 જેટલા વન લાઇનર પ્રશ્નોનો અલગથી વિડીયો બનાવેલો છે, તો તમે ચોક્કસથી તેનો લાભ લેજો કે જેથી તમને વાંચેલું બધું જ યાદ રહી જાય અને તમે પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવો। હવે આપણે આગળ જોઈશું। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનનો આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે। એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે, જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ। આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે। ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે। આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે। ઇતિહાસ જાણવાના સાધનો, સ્ત્રોત। ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું। તેને આશ્ચર્ય થયું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? અહીંયા પ્રવૃત્તિ આપી છે મિત્રો કે તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો। હજારો વર્ષો પહેલાં નર્મદાના કિનારે માનવો વસતા હતા। આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે। 1. તાડપત્ર અને ભોજપત્ર। પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ। અહીંયા પ્રશ્ન એ થશે કે હસ્તપ્રત કોને કહેવાય? તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો। તાડપત્રો કોને કહેવાય?
અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાંતરી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો। અહીંયા ઘણા બધા પ્રશ્નો થાય કે ભોજપત્ર એટલે શું, એ કોના ઉપર લખાતા હતા, ભુર્જ નામના વૃક્ષો ક્યાં થાય છે, અને એ ભુર્જ નામના વૃક્ષોની કયા અંગ પર લખવામાં આવતા હતા। આવા ઘણા બધા પ્રશ્નો થઈ શકે। તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે। હસ્તપ્રતોમાંથી શાની જાણકારી મળે છે એ પણ પ્રશ્ન થઈ શકે। તાડના વૃક્ષના કયા અંગ પર લખવામાં આવતું હતું એ પણ પ્રશ્ન થઈ શકે। આવી અનેક હસ્તપ્રતો મળી છે। તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે। મિત્રો, અહીંયા ચિત્રમાં આપણે તાડપત્ર અને ભોજપત્રનો એક નમૂનો જોઈ શકીએ છીએ। આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે। તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે। અહીંયા પ્રશ્ન થાય મિત્રો કે આ હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે અને તેમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે। કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવે છે। આ પણ પ્રશ્ન થાય કે તાડપત્રો અને ભોજપત્રો પર શાનું લખાણ મળી આવ્યું છે, તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે। પોથી સ્વરૂપે કોણ સચવાયેલું છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે। નંબર 2, અભિલેખો। ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ। રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા। પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે। આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે। અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે। મિત્રો, આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો થઈ શકે છે। અહીંયા તમે ચિત્રમાં અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે એ આપણે જોઈ શકીએ છીએ। નંબર 3, તામ્રપત્રો। મિત્રો, તામ્રપત્ર અને તાડપત્રમાં ઘણો ફેર છે। એ બંનેમાં ભૂલ ન થાય એનું આપણે ધ્યાન રાખીશું। તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર, અને પેલું તાડ નામના વૃક્ષના પર્ણ પર લખવામાં આવતું હતું। અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે। ગુજરાતમાં આવો તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવે છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે। આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે। સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે। સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે। ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવે છે, જે સૌથી જૂના સિક્કા છે। આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે। મિત્રો, અહીંયા આપણે ચિત્રની અંદર સિક્કાઓ અને પંચમાર્કના સિક્કા જોઈ શકીએ છીએ। પંચમાર્કના સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે। ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે। તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે। પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે। ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને તેઓના જીવનની નોંધ પણ કરતા હતા। આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી
આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ સુધી તેમણે આપણે કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહાન મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ભૂમિનું નામ. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેનો સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018ને શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ. અંગ્રેજીમાં એડી, એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે B.C. એને કહેવાય બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. મિત્રો, અહીંયા આપણે સમયરેખા જોઈ શકીએ છીએ, જેમાં બરાબર વચ્ચે 0 ઈસુ ખ્રિસ્તનો જન્મ છે. એના પહેલાં 1લી સદી, 2જી સદી, 3જી સદી જેને ઈસવીસન પૂર્વે BC કહેવાય છે. અને એના પછી જમણી બાજુ જોઈએ તો 1લી સદી, 2જી સદી જે ઈસવીસન જેને એડી, એનો ડોમિની કહેવાય છે. ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી સમયરેખા. ઘણીવાર સાલવારીને એડીને બદલે CE અને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. CE એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે BCE એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. આટલું જાણો. BC બિફોર ક્રિસ્ટ, AD એનો ડોમિની. એનો અને ડોમિની એવા 2 શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે AD 2080. શિલાલેખ, પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર, ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો. મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈશું, જેમાં પ્રથમ પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1.
પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ લખતો હતો અથવા લખાણ કરતો હતો? ઓપ્શન એ કાપડ, ઓપ્શન બી કાગળ, ઓપ્શન સી ભુજ વૃક્ષની આંતરસાલ અને ઓપ્શન ડી ચામડું. સાચો જવાબ આવશે ઓપ્શન સી ભુજ વૃક્ષની આંતરછાલ. બીજું, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી પૂછ્યું છે? ઓપ્શન એ અભિલેખો, ઓપ્શન બી તામ્રપત્રો, ઓપ્શન સી ભોજપત્રો અને ઓપ્શન ડી વાહનો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી વાહનો. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? ઓપ્શન એ અભિલેખો, ઓપ્શન બી કાગળ પરના લખાણ, ઓપ્શન સી કાપડ પરના લખાણ અને ઓપ્શન ડી વૃક્ષના પાન પર લખેલ લખાણ. સાચો જવાબ છે અભિલેખો, ઓપ્શન એ. પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. 1. BC નો અર્થ સમજાવો. BC એટલે કે બિફોર ક્રિસ્ટ, ઈસુના જન્મ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે. બીજું, AD નો અર્થ સમજાવો. એનો અર્થ થાય એનો ડોમિની, જે બે ગ્રીક શબ્દોનો બનેલો છે. એનો અર્થ ઈસુના જન્મ પછી. ત્રીજું, ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? એનો સાચો જવાબ આવશે ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્કના સિક્કા છે. ચોથું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? મિત્રો, ઇતિહાસ જાણવાના સ્ત્રોત તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, પ્રવાસીઓની નોંધો. આ ઉપરાંત આપણે જે પોથીઓ અને ઋગ્વેદ જેવા ગ્રંથો છે એ પણ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. પ્રશ્ન 3, અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. પહેલું, અભિલેખ. તો એનો જવાબ આવશે ઈ, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. બીજું, ભોજપત્ર. તો બીજામાં આવશે સી, ભુજ નામના વૃક્ષની સાલ. ત્રીજું, તામ્રપત્ર. એમાં આવશે ઓપ્શન ડી, તાંબાના પતરા પર કોતરેલું લખાણ. ચોથું, BC એટલે બિફોર ક્રિસ્ટ. એમાં આવશે એ, ઈસવીસન પૂર્વે. અને પાંચમું, AD એનો ડોમિની. એમાં આવશે બી, ઈસવીસન એટલે કે ઈસુના જન્મ પછી. મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય કેવી રીતે લખવું. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ઓપ્શન એ કાપડ, ઓપ્શન બી કાગળ અને ઓપ્શન સી ભુજ વૃક્ષની આંતરસાલ, ઓપ્શન ડી ચામડું. તો સાચો જવાબ છે ઓપ્શન સી ભુજ વૃક્ષની આંતરસાલ. બીજું, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? ઓપ્શન એ અભિલેખો, ઓપ્શન બી તામ્રપત્રો, ઓપ્શન સી ભોજપત્રો અને ઓપ્શન ડી વાહનો. સાચો જવાબ છે ઓપ્શન ડી વાહનો. ત્રીજું, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? ઓપ્શન એ અભિલેખો, ઓપ્શન બી કાગળ પરના લખાણ, ઓપ્શન સી કાપડ પરના લખાણ અને ઓપ્શન ડી વૃક્ષના પાન પર લખેલ લખાણ. સાચો જવાબ આવશે ઓપ્શન એ અભિલેખો. હવે પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. 1. BC નો અર્થ સમજાવો. BC ને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય, ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય. બીજું, AD નો અર્થ સમજાવો. AD ને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય, ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ત્રીજું, BCE એટલે શું? BCE ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય છે, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ઘણીવાર સાલવારીને BC ને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. ચોથું, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? જવાબ, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. પાંચમું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? જવાબ, જૂની ઇમારતો, પથ્થરો, ઈંટો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા, તામ્રપત્રો, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. પ્રશ્ન 3, અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. અહીં અ વિભાગની આપેલા છે, જેમાં 1 અભિલેખ, 2 ભોજપત્ર, 3 તામ્રપત્ર, 4 BC, 5 AD અને બ માં એ ઈસવીસન પૂર્વે, બી ઈસવીસન, સી ભુજ નામના વૃક્ષની છાલ, ડી તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ અને ઈ પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. તો આ રીતે અહીંયા અભિલેખ
આપણે જોડવું હોય તો અહીંયા નીચે મેં દર્શાવ્યું છે કૌંસમાં એ રીતે તમારે દર્શાવવાનું છે. જેમ કે પહેલામાં જવાબ આવશે ઈ એટલે કે અભિલેખ એટલે કે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. બીજામાં ભોજપત્ર એટલે કે એમાં આવશે સી ભુર્જ નામના વૃક્ષની છાલ. ત્રીજામાં તામ્રપત્ર એમાં આવશે ડી એટલે કે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. ચોથામાં બી સી એટલે એમાં આવશે એ ઈસવીસન પૂર્વે. અને પાંચમામાં એ ડી એટલે કે એનો ડોમિની. પાંચમામાં આવશે બી ઈસવીસન. તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય લખીશું. મિત્રો તમને આ વિડીયો મદદરૂપ થયો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને બને એટલો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. થેન્ક યુ વેરી મચ. આપ સૌ ખૂબ જ મહેનતુ અને હોશિયાર છો. આપની તૈયારીમાં સહભાગી થવાનો આ અમારો સહજ પ્રયત્ન છે. આપ સૌ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાવ અને મનગમતી સરકારી નોકરી મેળવો એવી શુભકામનાઓ. મિત્રો આ વિડીયો બનાવવા માટે અમારે ખૂબ જ મહેનત કરવી પડે છે. જો આપને આ વિડીયો ઉપયોગી થતો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને આપણી આ ચેનલ ધ ટીચરને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. મિત્રો તમારી વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અમને આવા જ ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણાને પ્રોત્સાહન મળે છે. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ વેરી મચ.